વિક્રમ સંવત 2081 માગસર વદ 6 તારીખ 21/12/2024 શનિવાર. ભગવાન સ્વામિનારાયણ સારાએ માનવ સમાજને ભક્તિના માર્ગના સારા સદવિચારો આપવા માટે સંતો પાસે અવારનવાર મહારાજ કીર્તન ભક્તિ કરાવતા. જે કીર્તનમાં મહાપુરુષોએ માનવ સમાજના અનેક સંસ્કારોના સદવિચારો એટલા બધા અદ્ભુત ગૂંથ્યા છે. જો તેનું શ્રવણ મનન ચિંતન કરવામાં આવે અને તેને સ્વીકૃતિ આપવામાં જો આવે, તેનું અમલીકરણ જો થાય તો પરમાત્માનો આત્માને સાક્ષાત્કાર થઈ જાય. આવી બધી અદ્ભુત કીર્તનાવલીઓ છે. પરેશ ભગતે અત્યારે આપણને સૌ કોઈને બહુ જ અદ્ભુત કીર્તનનું એક પદ શ્રવણ કરાયું. આ ભગવત ચરિત્ર, ભગવત મૂર્તિના સ્વરૂપનું વર્ણન, મહારાજના તિલચિહ્નનું વર્ણન વગેરે વગેરે કીર્તનના માધ્યમથી આપણે જો મન કર્મ વચને કરીને શ્રવણ કરીએ કે ગાઈએ કે સાંભળીએ તો આત્માને કારણ શરીરમાં યુગોના યુગોથી જે વિષયોના પાસ બેઠા છે એ બધા નષ્ટ થાય. આવું એમાં દૈવત રહેલું છે. માટે ભગવાનના ભક્તને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવત નામ સંકીર્તન અખંડ અખંડ કર્યા કરવું. ઘણા બધા એવા પરમહંસો અને હરિભક્તો અને બહેનો હતા, અત્યારે પણ હોઈ શકે, કે જેને 500 1000 200 300 એ સંતોના રચેલા પદો કંઠસ્થ કરી અને પ્રત્યેક ક્રિયાઓમાં તે કીર્તન અખંડ અખંડ ગાયા કરતા હતા. એમની શ્રદ્ધાને આપણે સૌ કોઈ વંદના કરીએ અને આપણામાં રહેલી પ્રમાદતા તેનો તિરસ્કાર કરીએ તો આપણા જીવનમાં આપણે સાચી સફળતા પ્રાપ્ત થઈ છે. પૂર 21 તરંગ 84 ભગવાન સંબંધી કથા કીર્તન આદિકનો મહિમા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી એ ત્રણ જ્યાં શ્રીહરિ હતા ત્યાં આવ્યા. તેમણે પોતપોતાના સરોદ દોકળ વજાડીને શ્રીહરિની જેવી મરજી હતી તેવા કીર્તન ગાયા. 2 ઘડી કીર્તન સાંભળ્યા પછી શ્રીહરિ બોલ્યા કે હવે રાખો, કીર્તન સમય કાંઈ નથી. ભગવાન સંબંધી જે કાંઈ વાત છે તે બધી પદો કીર્તનોમાં રહી છે. જેને ભગવાનનો ખપ હોય તેને કીર્તન સમાન બીજી કોઈ વાત શ્રેષ્ઠ નથી. બીજી બધી વાતો આપણે બહુ કરતા હોય ને બીજી વાતો બહુ ગાયા કરતા હોય, જેમાં કશું પ્રાપ્ત થતું નથી એવું. પણ માણસ કીર્તન નથી ગાતો. કીર્તનનો મતલબ છે ભગવાનના ગુણોનું ગાન કરવું, ભગવાનના ગુણોની વાતો કરવી, આને કહેવાય કીર્તન. તો પરમાત્મામાં એવા કલ્યાણકારી ગુણો તો અનંત અનંત રહેલા છે કે જે એક ગુણને ગાતા ગાતા આપણા વર્ષોને આપણી જિંદગી એમાં પૂરી થઈ જાય તો
પરમાત્માના એક ગુણનું વર્ણન યથાર્થ કોઈ ન કરી શકે. શેષજી સહસ્ત્ર હજારો મુખે ગાય છે, તો એ શેષજી પાર નથી પામતા હજારો મુખે. તો આપણે એક મુખે તો ભગવાનના ગુણાનુવાદ કેટલું ગાઈ શકીએ. એવા પરમાત્માના કલ્યાણકારી ગુણો છે, એનું કીર્તન ભગવાનના ભક્તે કરવું. માયક જીવના દોષોનું વર્ણન કરવું, એનું કીર્તન કરવું. પંચ વિષયનું કીર્તન કરવું, જગતનું માયાનું સંપત્તિનું કીર્તન કરવું, એમાં માણસને કશું કંઈ પ્રાપ્ત થતું નથી, ઉલટાનું ગુમાવાય છે. માટે ભગવાનના ભક્તે ભગવાનનું કીર્તન કરવું, ભગવાનને ભગવાનના સંત ભક્તની મહાત્માની વાતો કરવી, એ કીર્તન છે. એના મહિમાની ખૂબ જ વાતો કરીને ભગવાનમાં પ્રીતિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એક વાત તો બહુ નિશ્ચિત છે, ચાહે એટલું સાધન કરી, ચાહે એટલી વિદ્વત્તા પ્રાપ્ત કરીએ, ચાહે એટલી ધન સંપત્તિ પ્રાપ્ત કરીએ, ચાહે એવી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરીને આકાશમાં ઉડ્ડયન કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ, આ બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ ભગવાનના સ્વરૂપમાં જો પ્રધાન પ્રીતિ આપણે ન કરી શક્યા, તો એ સિદ્ધિઓથી આપણને કશું કોઈ લાભ કે કંઈ પ્રાપ્તિ નથી. આ લોકની ધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં આપણે પ્રાપ્ત કરી હોય તો એનાથી કશો કોઈ લાભ નથી. કોઈ સામર્થ્ય, કળા, ઐશ્વર્ય, વિદ્વત્તા પ્રાપ્ત કરી હોય તોય કોઈ પણ લાભ નથી. માટે ભગવાનના સ્વરૂપની વિશે ભગવાનનો ભક્ત અતિશય ગાઢ પ્રીતિ કરે, અને ગાઢ પ્રીતિ કરવી હોય એને આવી રીતે પરમાત્માના ગુણાનુવાદના કીર્તનો, પરમાત્માના ચરિત્રના કીર્તનો એ અખંડ ને અખંડ ગાયા કરવા પડે. ને મહાપુરુષો બ્રહ્મ સ્થિતિને પામેલા હતા, નિર્વિકલ્પ સ્થિતિને પામેલા હતા, સ્વતંત્ર રીતે લોકાંતરમાં જવાનું સામર્થ્ય હતું. કાળના કાળ સુધી, યુગોના યુગો સુધી મહાપુરુષો એ નિર્વિકલ્પ સ્થિતિના આનંદમાં ગુલતાન કરતા કરતા એમાં રહેતા હતા. તેમ છતાંય એ નિર્વિકલ્પ સ્થિતિમાંથી બહાર આવી અને ભગવાનના ગુણાનુવાદનું કીર્તન અખંડ અખંડ મહાપુરુષો કરતા. આવો મહિમા એમને ભગવાનના ગુણ કીર્તનનો સમજાયો હતો. સ્થિતિ તો એમને કેટલી બધી શ્રેષ્ઠ હતી. સતી દેહ પાતાળમાં જઈ શકે, સતી દેહ સ્વર્ગમાં જઈ શકે, સતી દેહ જળ રૂપ થઈ શકે, અગ્નિ રૂપ થઈ શકે, આકાશ રૂપ થઈ શકે, પૃથ્વી રૂપ થઈ શકે. આટલી બધી સામર્થ્યની શક્તિ હતી એનામાં. પણ ભગવાનના ગુણ કીર્તનનો મહાત્મ્યને મહિમા પરંપાર મહાપુરુષોને હતો. અને એ પરમાત્માના ગુણના કીર્તનના પ્રભાવે આવી સામર્થ્યને બધા પામ્યા હતા. મહારાજે તો વચરામૃત ગ્રંથમાં એવું લખ્યું છે કે ભગવાનના ગુણ કીર્તન મૂકીને તું ચાહે એટલો પ્રયત્ન કરીને મરી જઈશ ને તોય તને આત્મદર્શનની સિદ્ધિ જ નહીં પ્રાપ્ત થાય. આવું મહારાજે કહ્યું છે. બીજી બધી કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. માટે ભગવાનના ભક્ત છીએ આપણે, એ માર્ગે ચાલ્યા છીએ, તો હવે પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ કરવા માટેનો આપણો બધો સમય કિંમતી એમાં વાપરીએ. કોઈ પણ કારણને, કોઈ પણ પ્રલોભનો, કોઈ પણ સંઘર્ષો પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ ગૌણ કરે નહીં, અને પ્રભુ સિવાય ઇતરમાં આપણે પ્રીતિ ન થવા દે એવા પરમાત્માના વૈરાગ્યાદિક જે ગુણ છે એનું ગાન કરવું જોઈએ. એ ગુણનું જો ગાન કરીએ આપણે તો આપણામાં એ ગુણનો પ્રકાશ અવશ્ય ને અવશ્ય પ્રસ્થાપિત થશે. તો આત્મા
કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થમાં ક્યાંય બદ્ધ નહીં થાય. એને ભગવાનના સ્વરૂપ સિવાય બીજા કશામાં પ્રીતિ નહીં થાય, હેત નહીં થાય. એને બીજું કશું કંઈ ગમશે નહીં. પરમાત્માના સ્વરૂપના સંબંધ વિના પરમાત્માની સેવા, પરિચય, ધ્યાન, ભજન અને પ્રભુનો સામીપ્યનો આનંદ એ સિવાય એને બીજું કશું જ કંઈ રૂચશે નહીં, ગમશે નહીં. આવી એની સ્થિતિ બંધાય છે. એટલે ભગવાન શ્રી હરિ પોતાના પરમહંસો પાસે અવારનવાર જ્યારે જ્યારે સભા હોય ત્યારે સભાના પ્રારંભમાં, સભાના મધ્યમાં, સભાના અંતમાં કીર્તન મહારાજ પોતાના પરમહંસો પાસે કરાવતા. જે જે પદમાં ભગવાન સંબંધી જેટલી વાત હોય તેટલો તે પદનો અને ભગવાનની મૂર્તિનો સંબંધ એક સરખો છે. આવતાયું ને? કીર્તનનો સંબંધ જો હોય, આપણને કીર્તન ગાનનો સંબંધ હોય, કહેતા એમાં પ્રીતિ હોય, તો એ ભગવત સ્વરૂપમાં પ્રીતિ છે. એ મહારાજના સ્વરૂપની વિશે એને અતિશય ગાઢ પ્રીતિ છે. એ કીર્તન કરી શકે. આમ મહિમા જાણીને જે કોઈ પદ બોલે છે તેઓ ભગવાનને સમીપે બેઠા છે. આવું અમે દેખીએ છીએ. જેને જેટલી સમજણ હોય તેટલી તેને પરમાત્માની મૂર્તિ નજીક અનુભવાય છે અને એટલું સુખ આવે છે. સવારમાં રોજ મંગળ આરતી પહેલાં આપણે જોઈએ તો ભાવથી વિશ્વમંગલ સ્વામી પ્રભાતી પદ બોલતા હોય છે રોજ ભાવથી. ગામડાઓમાં પણ હરિભક્તોને આવા અંગ હતા. એ મંદિર જઈ અને કીર્તન ભક્તિ ખૂબ જ કરતા. હું જૂના દેવળિયા જતો ત્યારે પરમ ભગવદીય શ્રી અક્ષર નિવાસી સગન બાપા, મોહન બાપા, વૈશ્રામ બાપા, આ બધા વડીલ હરિભક્તો ખૂબ જ કીર્તન ભક્તિ કરતા. અને એ મહારાજને ભાવથી એ ગ્રામ્ય પદ્ધતિ પ્રમાણે કીર્તન બેઠા બેઠા બોલ્યા કરતા હોય. એનું બીજા કોઈ સાજબાજની કંઈ જરૂર નહીં. મહારાજની સામે કીર્તન ભક્તિ કર્યા કરે. આપણે તો સાજબાજનો તાલ હોય તો કીર્તન થાય, પૈકી થાય નહીં. એમને કશું જ ન જોઈએ. સવારમાં વિશ્વમંગલ સ્વામી પ્રભાતી પદ બોલતા હોય છે ત્યારે એ સાંભળવાનો ને એ દર્શન કરવાનો કેટલો મહાદિવ્ય આનંદ આવતો હોય છે. આ મહારાજની મૂર્તિ આમને સામને આપણી સામે મહારાજ મંદ મંદ હસતા હોય આવો આપણને દર્શન અનુભવાય. ભાવથી તમે ક્યારેક સ્મરણ કરી જોજો, ચિંતન કરી જોજો. અને વહેલા ઉઠી અને ઠાકોરજી સન્મુખ બેસીને કીર્તન ભક્તિ કરવી જોઈએ. એટલે પથારીનો સમાગમ કર્યા કરશું તો એમાં કશું કંઈ પ્રાપ્ત નથી થવાનું. અને સમાગમ કરવો પથારીનો ન કરવો એવું નહીં, પણ માપે એમ. ઘણા બધા તો તમે જો તો એ પથારીનો સમાગમ 8-10 કલાક કરતા હોય છે. એમાં શરીરને પુષ્ટ અને શરીરને આળસુ બનાવવા સિવાય એનું કોઈ ફળ જ નથી. એમાં તો શરીર આળસુ બનવાનું, ઉલટાનું મેદ વધવાનો, કેલેરી વધવાની, વજન વધવાનો અને ભજન ઘટવાનું. માટે ભગવાનના ભક્તોએ જેવું આવડે એવું ઠાકોરજી પાસે કીર્તન ગાન કરવું જોઈએ, કાલાવાલા કરવા જોઈએ. અમે ગામડે હું ફરતો ત્યારે હરિભક્તો ઠાકોરજી 4 વાગે જાગે ને ઉસ્થાપનની માનસી કરી અને પછી એવા સરસ મજાના કીર્તનો બોલતા. હેલી જો ને આનંદ
સલોણો શોભતામ ચાલે મદજર ગજની ચાલ હે સલોણો શોભતા. એ સાંભળવાની બહુ મજા આવે, આનંદ આવે આપણને. ઠાકોરજીની મૂર્તિને ઘણી વખત રૂકજીભાઈ આ ખુરશી પર બેઠા બેઠા કીર્તન બોલતા ને ત્યારે સાંભળવાનો બહુ આનંદ આવે, બહુ સુખ આવે. આપણને એમ થાય કે જો તો ખરા આ કીર્તન ભક્તિમાં કેટલી મધુરતા છે એને માટે એમાં સંકોચ ન રાખવો. જેવું આવડે એવું, જેવું ગળું હોય ને જેવો કંઠ હોય, એ ઠાકોરજીને એની સાથે કોઈ સંબંધ જ નથી. ઠાકોરજીનો સંબંધ છે પ્રેમ અને ભાવના સાથે. રંગે રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. એમ ભગવાનને ભક્તિ પ્યારી છે અને ભગત પ્યારો છે. માટે નકરું સાંભળતા નહીં પાછા કથા કીર્તન ભક્તિ. વહેલા ઉઠી ભલે આપણે ત્યાં ઉતારામાં હોય તો ઉતારામાં, વહેલા પરવારી જાય તો અહીં મંદિરમાં આવીને રૂપાળા ઘનશ્યામ મહારાજની સન્મુખ બેસીને કીર્તન ભક્તિ કરવી. 4 વાગ્યે ઠાકોરજી જાગે ત્યારે બેઠા બેઠા કીર્તન ભક્તિ માનસી પૂજા કર્યા પછી કરવી. મહારાજ કે જેટલી કીર્તન ભક્તિ કરશે ને એટલું એને મૂર્તિનું સુખ અધિક ને અધિક અનુભવાય છે. ભગવાનની કથા જીવની વ્યથા મટાડે છે. ભગવાનની કથાને વાતો કે જેનમાં જેટલો ભગવાનનો સંબંધ રહ્યો હોય તેની સમાન બીજી કોઈ વાત નથી. કારણ કે તે કથા અને વાર્તા જીવને માટે સુખદાયક છે. સવારે મંદિરે આવતા હતા રિક્ષામાં બેસીને ત્યારે કરશન કાકાએ મને મજાની વાત કરી. મને કે કાલે હળવદ બહુ જ અદ્ભુત સભા થઈ હતી. ઠંડી હોવા છતાંય પણ ઘણો બધો સમાજ સભામાં આવ્યો હતો અને માધવપ્રિય સ્વામીએ સરસ મજાની વાતો કરી હતી. આ મહારાજને પામી જવા માટેનું શ્રેષ્ઠ ઉત્તમ સાધન છે. આને કહેવાય એનું મનન અને ચિંતન. સાંભળ્યા પછી એના તરંગો સતત ને સતત ઉછળવા જોઈએ અંદર. સમુદ્રના કે સરોવરના તરંગો તમે જોજો શાંત નહીં થાય. એમાં આપણે જે કથા કીર્તન કે કંઈ સાંભળ્યું હોય તો મહિમા એ સહિત એના તરંગો મનન ચિંતનના અખંડ ને ખંડ ઉછળવા જોઈએ. આ ભગવાનનો સંબંધ કહેવાય. આને મૂર્તિમાં વૃત્તિ કહેવાય. અને જો અખંડ થાય તો આને અખંડ વૃત્તિ કહેવાય. યા તો જેટલી કલાક કે જેટલી મિનિટ કે સેકન્ડ કે જેટલો સમય થાય તો એટલો સમય ભગવાનની મૂર્તિનો સંબંધ કહેવાય આપણને. આમાં તો કંઈ કાવડિયા ખર્ચવાના છે નહીં. કોઈ સંતે કથા કરી હોય ને આપણે સાંભળ્યું હોય અને પછી એને આપણે વિચાર્યા કરી તો વિચારોના તરંગો અંદર અખંડ ઉછળા કરતા હોય તો એ તરંગમાં મહારાજની મૂર્તિ બેસી અને આપણને આનંદને સુખ આપતા હોય. આવું ખાલી ચિંતન કરવાનું ફળ છે, એનું મનન કરવાનું ફળ છે અને મફતનો માલ છે. નથી એમાં પૈસો ખર્ચવાનો, નથી એમાં પદાર્થ ખર્ચવાનો, કે નથી એમાં બીજું કોઈ શરીરની શક્તિ ખર્ચવાની, પરંતુ એક મહાત્માની શ્રદ્ધા જોઈએ. ભગવાન સંબંધી જેટલી વાત હોય તે મોક્ષરૂપી ફળ આપનારી છે.
જે કોઈ ભગવાનના ભક્ત થયા તેને જ સર્વોપરી બુદ્ધિ છે એ આ કરી શકે. સર્વોપરી બુદ્ધિ આને કહેવાય કે ભગવાનના ચરિત્રનું શ્રવણ કર્યું હોય યા તો ચરિત્ર ગાયું હોય કે વાંચ્યું હોય એને અખંડ અખંડ સંભાળ્યા કરે. આનું નામ શ્રેષ્ઠ સર્વોપરી બુદ્ધિ કહેવાય ને એ બુદ્ધિ મોક્ષના ઉપયોગમાં આવી કહેવાય. બાકી આખી દુનિયાનો કચરો બધો જ આપણે યાદ રાખી અને એને ગોઈટા કરીએ તો એમાં શું આપણે પ્રાપ્ત થવાનું? ઉલટાનું એમાં નુકસાન છે. જગત સંબંધી, વિષય સંબંધી, દેહ સંબંધી, માયા સંબંધી, આ લોક સંબંધી કોઈ પણ શબ્દ હોય એ શબ્દ ગાન કરવાથી જીવ અંદરથી હાવ લુખ્ખો થતો જાય છે. અને ભગવાન સંબંધી શબ્દનું ગાન કરવાથી આત્મા મહિમાથી અને પ્રકાશથી ભગવાનની મૂર્તિના આનંદથી ભરાયેલો રહે છે. માટે વિચારું, ભગવાન સંબંધી જેટલી વાત હોય તે મોક્ષરૂપી ફળની આપનારી છે. જો કોઈ ભગવાનના ભક્ત થયા તેને જ સર્વોપરી બુદ્ધિ છે. ભગવાને જેમાં અંતર્યામીપણે આવેશ કર્યો હોય તેને આવી સમજણ હોય છે. જેમાં ભગવાનનો વિશેષ આવેશ નથી તે ભગવાન સંબંધી વાતમાં ક્યારેય રુચિ કરતા નથી. તે તો પોતાના ચિત્તને ભાંડ ભવાઈમાં પરોવે છે, પણ તે બધા ભગવાન સંબંધી વાતમાં ચિત્તને પરોવતા નથી. આવ્યું ને? જગતના વિષય સંબંધી જે કંઈ શબ્દો હોય, વાતો હોય, એ બધું અંદર ભેરા કરતા હોય. ફલાણી જગ્યાએ આ થયું, ફલાણાને આમ થયું, તે થયું, બધું આખા જગતનો બધો આ ઠીક છે આપણા દેશનો, પણ આ તો વિદેશનો કચરો ભરે પાછા કે અમેરિકામાં આમ થયું, ઓસ્ટ્રેલિયામાં આમ થયું, લંડનમાં આમ થયું. અરે ભલા માણા હવે એ બધું મૂકીને જે કરવાનું છે તું જ કર, એમાં ચિત્ત પર હોય. જેને જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, કોઈ જવાબદારી ન હોય, એણે તો પોતાનું ચિત્ત ભગવત પરાયણ રહે ને એ રીતે જ પરમાત્માના ચરિત્રો કે કીર્તન કે નામ સ્મરણ કે ભગવાનના ભક્તના મહાત્માની વાતો વગેરે વગેરે બધું ગાયા કરવું જોઈએ, સાંભળ્યા કરવું જોઈએ. જે માણસ જેવી બાબતમાં પોતાના ચિત્તને પરોવે છે ત્યારે તેને તેવી ગતિ થાય છે. જે કાંઈ પણ ગતિ કહેવાય છે તેનું બીજ ચિત્તમાં રહ્યું હોય છે. માણસ જ્યારે શુભ માર્ગે ચાલે છે ત્યારે તે શુભ ગતિને પામે છે. જેવા અશુભ માર્ગે ચાલે તેવી તે અશુભ ગતિને પામે છે. માટે શુભ માર્ગે ચાલવું. શુભ માર્ગ કોને કહેવાય? તો શુભ માર્ગ એને કહેવાય. ભગવાનને, ભગવાનના સંત ભક્ત સંબંધી વિચારવું, એના ગુણોને વિચારવા, એની દિનચર્યાઓને વિચારવી, એની ચાલને વિચારવી, એને બેસવાનું વિચારવું, એને ભોજન કરવાનું વિચારવું, એની કથા કીર્તન ભક્તિને વિચારવી, એનામાં દાસત્વ પણ હોય તો તે વિચારવું, એનામાં નિર્માની પણ હોય તે વિચારવું, એનામાં ત્યાગ વૈરાગ હોય તે વિચારવા, તેના મહાત્માને મહિમાના અંગ હોય તે વિચારવા, દાસત્વપણાના અંગ હોય તે વિચારવા. અને આને શુભ ગતિ કહેવાય ને શુભ માર્ગે ચાલ્યો કહેવાય. ચાલવાના અર્થ બે થાય છે. એક પગેથી ચાલવું અને એક વિચારથી ચાલવું. આપણો વિચાર સતત ને સતત ગતિ કરતો રહેવો જોઈએ, પણ શુભ માર્ગે ગતિ કરતો રહેવો જોઈએ વિચાર. તો શુભ માર્ગ વિચાર માટેનો કયો? તો વિચાર માટેનો શુભ ધોરી માર્ગ એ છે
ભગવાનને ભગવાનના સંત ભક્તના ગુણાનો વાદ ને એના જે કંઈ ગુણ લક્ષણ હોય એને સતત ને સતત વિચાર્યા કરવા. આ વિચારનો ધોરી માર્ગ છે. એને એ માર્ગે ગતિ કરતી રહેવી એમ સિદ્ધાનંદ સ્વામી કહે છે. જે મનુષ્ય જેટલો જે રીતે શુભ માર્ગે ચાલતો રહે તેને અંતર્યામી પરમેશ્વર દેખે છે અને તેટલું તે રીતનું ફળ તેને આપે છે. બોલો, વિચાર આપણો સદમાર્ગે ચાલતો રહે તો ભગવાનનો સંબંધ અખંડ રેખનો રહે. આમાં શું આવ્યું? ભગવાન તે જોતા રહે છે. આપણો વિચાર ગતિ કરતો રહેતો હોય તો એ વિચારની સાથે પરમાત્માની દૃષ્ટિ અને પરમાત્માની કૃપા એ ગતિ કરતી હોય છે. આપણો વિચાર એકલો નથી હોતો, પણ શુભ વિચાર કરીએ તો, અને બીજા જો વિચારો કરીએ કે જેમાં કોઈ માલ ન હોય એવા, તો એમાં માયા સાથે સાથે ચાલતી હોય, એ જોયા કરતી હોય. પછી માયાને એમ થાય કે આ જીવડું મારા લાગમાં આવે એવું છે ખરું, એટલે તુરત જ માયા છે ને તમાચો મારી અને જીવને ત્યાં ત્યાં છે ને ગોઠવવા દે. જો વિષયમાં જોડી દે ને વિષયમાં સારપ મનાવી દે, એમાં સુખ મનાવી દે. પછી પરમાત્મા કરતાં પણ એમાં અધિક સુખ મળે, જીવને આવે, અનુભવાય એવું થાય. ધર્મામૃતમાં એકાંતિક ધર્મમાં એવું લખ્યું છે કે જેને માયાએ તમાચો માર્યો હોય એને નિર્વિકલ્પ સ્થિતિ કરતાંય પણ, બ્રહ્મ સ્થિતિ કરતાંય પણ, અને બ્રહ્મના આનંદ કરતાંય પણ સ્ત્રીના સુખનો આનંદ અધિક મનાય છે. આવો એકાંતિક ધર્મમાં લખ્યું છે, ધર્મામૃતમાં. માટે આપણો વિચાર એ સદવિચારોના માર્ગે ચાલતો રહેવો જોઈએ તો પરમાત્મા સતત ને સતત આપણા વિચારને જોતા રહે છે. એક સેકન્ડ ઠાકોરજી આપણા વિચારથી છેટા નથી રહેતા. એક સેકન્ડ આંખનું મટકું મારો અને એના 1000 ભાગ કરો, અને એ 1000માં ભાગનો સમય કેટલો થાય? એટલી વારે ઠાકોરજી આપણા વિચારથી દૂર નથી. એ સાક્ષી રૂપે પરમાત્મા આપણા વિચારોની સાથે ને સાથે ગતિ કરે છે. જેમાં આપણે વાહન લઈને જતા હોય તો વાહન જેટલી સ્પીડે ચાલતું હોય એટલી સ્પીડે એ વાતાવરણ સાથે ભેળું હોય. ગમે તે ગાડી, પ્લેન લઈને જતા હોય, ગમે તેટલી ગતિ એ હોય, 1000 કિલોમીટરની ગતિએ કે 1500 કિલોમીટરની ગતિએ તમારું વાહન ચાલતું હોય તો એ હવામાન જે વાતાવરણ છે ને એ તો એટલી જ ઝડપે ભેળું હોય. તેમ શુભ અને અશુભ આ બે વિચારો, તો એ બે વિચારોની સાથે ભગવાન અને માયા એટલી ગતિએ સાથે ને સાથે અખંડ હોય. માટે શુભ વિચાર કરવો ભગવાનના ભક્તે તો મહારાજનો અખંડ સંબંધ રહેશે. આનું નામ કહેવાય મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખી કહેવાય. તો પહેલા વચનાવતનો પહેલો પ્રશ્ન સિદ્ધ થઈ જાય. મનુષ્ય જેટલો અશુભ માર્ગ ઉપર ચાલતો હોય તેને દેખીને પરમેશ્વર તેને તેવું જ ફળ આપતા રહે છે. જેને સત્સંગ થયો છે તેના જેવો બીજો કોઈ મોટો ભાગ્યશાળી નથી. સત્સંગ ન કરતો હોય તે મનુષ્ય મોટો રાજા થયો હોય તો પણ શું થયું? જ્યાં સુધી સત્સંગ થતો નથી ત્યાં સુધી તેને બંધન રહે છે અને જન્મ મરણ તથા જમપુરીનું દુઃખ મટતું નથી. જે લોકો સન્માર્ગ ઉપર ચાલતા રહે છે તેમાં તેટલું સત્સંગનું બીજ હોય છે, અને જે અસત્ય માર્ગે ચાલે છે તેમાં તેટલું કુસંગનું બીજ રહ્યું હોય છે. બહુ અદ્ભુત વાત છે. વિચારો આપણા
સદમાર્ગે ચાલતા રહેવા જોઈએ. અસદમાર્ગે આપણો વિચાર એક પણ ડગલું ન ભરે એવું ભગવાનના ભક્તને ખૂબ ધ્યાન પોતાનું રાખવું જોઈએ. આપણે ગાઢ થયો તો વચનામૃત ગ્રંથો એમ કહે છે કે ભગવાન સિવાય બીજો ઘાટ થયો તો મહારાજ કે કપાળમાં બળબડ તો ડામ દે ને એટલું વસમું લાગવું જોઈએ. આટલી પ્રીતિ આપણે ભગવાનના સંબંધમાં, પરમાત્મા સંબંધી વાતોમાં, પરમાત્મા સંબંધી કીર્તનમાં, પરમાત્મા સંબંધી કોઈ પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાં પ્રીતિ હોવી જોઈએ. મનુષ્યનું વર્તન તેની જેવી રુચિ હોય તેને કહી દે છે. વર્તન તો અંતર્યામીના જેવું છે. સુગંધી પદાર્થોની સુગંધ જ તે પદાર્થના સ્વરૂપને કહી દેશે. જે પ્રકારની સુગંધ કે દુર્ગંધ હોય તેને નાસિકા તેવા રૂપમાં કહી દેશે. રૂપ કે કુરૂપ જે રીતના હોય તેની વિગત આંખો કરાવી દે છે. શબ્દમાં જેટલી વિગત રહી હોય છે તેને ક્ષોત્ર ઇન્દ્રિય અલગ અલગ બતાવી દેશે. રસમાં જેટલી વિગત રહી હોય તેને રસના કહી બતાવે છે. જેટલી જાતનો સ્પર્શ હોય છે તેનું જ્ઞાન ત્વચા ઇન્દ્રિય એ દ્વારે થાય છે. જેટલા વિષય કહેવાય છે તેમાં રાગ કે વૈરાગ કરવો તે ઇન્દ્રિયો અંતકરણથી થાય છે. ઇન્દ્રિયો અંતકરણના મેળ વિના કાંઈ થઈ શકતું નથી. છતાં પણ સુખ અને દુઃખ રૂપ ફળનો ભોગતા તો જીવ જ બને છે. મનુષ્ય જન્મનું ફળ સત્સંગ જ છે. જ્યાં સુધી જીવ માયક સુખને ઈચ્છે છે ત્યાં સુધી તેને સાથે દુઃખ વળગેલું રહે છે. અમાયિક સુખમાં દુઃખ નથી રહ્યું. અમાયિક સુખ એકલું સુખ જ રૂપ છે. જેટલું અમાયિક સુખ છે તે સત્સંગથી દેખાઈ આવે છે. સત્સંગ વિના તો દેવનો જન્મ હોય તો પણ વૃથા છે. મતલબ બતાવવાનો એમ છે કે દેવત્વ જેવી સામર્થ્ય, દેવત્વ જેવી સમૃદ્ધિ અને દેવત્વ જેવું એનામાં કળા, કૌશલ્યતા, બીજું ત્રીજું વગેરે વગેરે ગમે તેટલું હોય, પણ પરમાત્માના સંબંધ વિના, પ્રભુની કથાના સંબંધ વિના, પરમાત્માના ચરિત્રના સંબંધ વિના, પરમાત્માના કીર્તનના સંબંધ વિના, પરમાત્માની મૂર્તિના સંબંધ વિના એ દેવત્વ બધું જ નકામું છે. એમાં પૂજા પ્રતિષ્ઠા સિવાય કાંઈ નથી. માટે આપણે વિચારવું, ભગવાનના ભક્ત છીએ અને પ્રભુના દાસ થઈને રહ્યા છીએ તો પછી પ્રભુ સંબંધી વધુને વધુ સુખ પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરતો રહેવો જોઈએ. જન્મ ધૈર્યનું ખરું ફળ તો એટલું જ છે કે ભાવથી સત્સંગ કરવો. સત્સંગ કર્યા વિના તો જન્મ વૃથા કહેવાય છે. જેને ખરો સત્સંગ થાય છે તેને ફરીવાર જન્મ લેવો પડતો નથી, અને કદાચ તેને ફરી જન્મ લેવો પડે તો પણ તે સત્સંગમાં જ મનને પરોવે છે, જ્યાં ભગવાન, સંતો અને હરિભક્તોની વાતો થતી હોય, તેમજ કીર્તન, કથા, વાર્તા થતા હોય તે સત્સંગ કહેવાય છે. ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરતા જેટલો સમય વીતે છે તેટલો સમય સફળ છે. ભગવાનની ભક્તિ વિના જેટલો સમય જાય છે તે બધો સમય વૃથા ગયો કહેવાય છે. ભક્તિ સિવાયનો સમય કાંઈ જ કામ આવતો નથી. ધર્મે રહિત જેટલી ભક્તિ કરવામાં આવે છે તે ફળદાયક થતી નથી. ભગવાનની જેટલી પ્રસન્નતા થાય તેટલું ભક્તિનું ફળ એને મળ્યું છે એમ સમજવું. ભગવાનની પ્રસન્નતા તે સર્વોત્તમ ફળ છે. તે સિવાયના બધા ફળ ન્યૂન છે. ભગવાનની પ્રસન્નતા રૂપી ફળ સિવાય બીજા ફળની જ્યાં સુધી ઈચ્છા રહે ત્યાં સુધી તે
બાળ બુદ્ધિનો છે. જ્યાં સુધી માણસ બાળ બુદ્ધિ રહે ત્યાં સુધી તેને ભગવાન સંબંધી સુખ યથાર્થ રૂપમાં આવતું નથી. અને તેને સત્સંગ મળ્યો હોય તો પણ તે પોતાને રાંક માને છે. લો, જેટલો સત્સંગ મળ્યો હોય ને એનો આનંદ હોય એટલો આનંદ આપણે વિચારો કે જગત સંબંધી પદાર્થ કે જગત સંબંધી માઇક કોઈ પણ કારણ આપણે પ્રાપ્ત થયું હોય અને એમાં જેટલો હરખનો આનંદ હોય એટલો આનંદ સત્સંગ મળ્યો, સત્સંગ સ્વીકાર્યો, સત્સંગ કરીએ છીએ એમાં છે કે નથી એમાં અંતર તપાસવું. સામાન્ય રીતે આપણે જગતમાં જોઈએ ને તો ખાલી કોઈનો સંબંધ થાય ને, એકાદા બીજાનો દીકરા દીકરીઓનો ખાલી સંબંધ જ થાય ને, તો એ સંબંધ થયાનો તમે જોવો ને તો એટલો બધો આનંદ હોય છે ને એને, એટલો બધો હરખ હોય છે ને, તો આપણને એમ થાય કે આ માપ માર્યા તો સારું, ન તો આની છાતી ફાટી જાય છે. એટલા બધા આમ હરખના ઉભરા આવતા હોય એને. એનું મૂલ્ય સમજાયું છે એનું. હવે જેનું મૂલ્ય સમજાયું છે બધું ગંધાતું છે, બધું જ ગંધાતું, ઉલટી થાય એવું છે, નકરો બકારી થાય એવું. પણ તોય જીવને એનો આનંદ બહુ. અને સત્સંગનું સુખ તો મારા બાપ અમૃતના ઓડકાર આવે ને એવું મહાદિવ્ય સુખ છે. માટે ભગવાનના ભક્તે વિચારવું, જ્યાં સત્સંગ હોય ત્યાં ભગવાન રહે છે. તમે ઘનશ્યામ ભવનમાં બેઠા હોય ઉતારામાં અને બે હરિભક્તો ભેળા મળીને સત્સંગ સંબંધી વાતો કરતા હોય તો રૂપાળો ઘનશ્યામ મહારાજ તમારી પાસે આવીને તરત જ બેસી જાય. વાત ચાલુ કરો ને તરત જ પ્રગટ થઈ જાય, બોલો. અને જો વાત બદલાઈ જાય તો તરત અદૃશ્ય થઈ જાય, પાછો ભાગી જાય. કારણ કે એને ભગવાન સંબંધી સત્સંગ સંબંધી વાત સિવાય બીજી વાત એને ગમતી જ નથી. એની પ્રકૃતિ કીધી છે આપણને વચરામૃતમાં, એને પોતાની પ્રકૃતિ કીધી છે. મહારાજ કે અમે છપૈયા અયોધ્યા જ્યારે હતા ને બાળ સ્વરૂપે, ત્યારે મહારાજ કે તીર્થ કરવું, દેવ દર્શન કરવા અને કથા કરવી, સંત સમાગમ કરવું અને કથા સાંભળવી અને કીર્તન કરવું એ જ ગમતું અમને. બાર રમતો દીઠી નહોતી ગમતી મહારાજ કે. તો આપણી આ બધી બાળ રમતો કહેવાય. આપણે ભલે મનથી માની બેઠા હોય, ખોટું છે. આપણે મનથી માની બેઠા હોય કે મેં તો હવે બધી બાળ રમતો છોડી દીધી. ક્યાં છોડી છે આપણે બાળ રમત? જ્યાં સુધી આપણે જગત સંબંધી શબ્દ કે જગત સંબંધી સ્પર્શ કે જગત સંબંધી રસ એ જ્યાં સુધી ચૂંગવા માટેના સંકલ્પો રહે, ઈચ્છા રહે છે, એ બધી જ બાળબુદ્ધિ સતી બાળબુદ્ધિની રમત આપણે ક્યાં છોડી છે? બાળકો રહ્યા, હવે બાળકો અહીં તો તમે જુઓ તો ઘૂઘરામાં, ચૂહણિયામાં અથવા તો ઉકેડામાંથી બાકસના ખોખા ભેગા કરી, તૂટી ગયેલા રકાબીના કાચના બધા ટુકડા ભેગા કરીને એમાં આનંદ માણતો હોય છે બાળક. તો હવે ભગવાન સંબંધી વિષય છોડી અને ઇતર સંબંધી વિષય, જગત સંબંધી, દેહ સંબંધી વિષયો આપણે એનું ચિંતન કરીએ તો એ બાળબુદ્ધિ નથી. કેવી બુદ્ધિ કહેવાય એને? એમાં શું માલ હતો? એમાં શું સુખ હતું? સુખ તો મહારાજની મૂર્તિમાં રહેલું છે. તો મહારાજની મૂર્તિનું ચિંતન ન કરીએ, મહારાજના ચરિત્રનું ગાન ન કરીએ, મહારાજના ચરિત્ર સાંભળીએ નહીં, ભગવાનને ભગવાનના સંત ભક્તની મહિમાની વાતો ન સાંભળીએ. કેમ કે એમાં જ માલ છે, ઓલામાં કશો જ માલ નથી. માટે આપણે બાળ બુદ્ધિનો ત્યાગ કરવો. જ્યાં સત્સંગ હોય ત્યાં ભગવાન રહે છે અને જ્યાં ભગવાન હોય ત્યાં સત્સંગ રહે છે. આ રીતે સત્સંગ અને ભગવાનનો અખંડ સંબંધ છે.
તે જેને સમજણ હોય તેને દેખાય છે, બધાને દેખાતું હોય. અને જેને દેખાતું હોય એ કરી શકે છે. અથવા તો જેટલું આપણે કરી શકીએ છીએ એટલું જ આપણે દેખી શકીએ છીએ. નહીં, અમુક ઉંમર થાય ત્યારે આંખોનું તેજ ઝાંખું થઈ જતું હોય. હાવ નજીક હોય તો દેખાય, દૂર હોય તો ઝાંખું ઝાંખું દેખાય. તેમ જેટલો સત્સંગ કરે છે તેટલું જ દેખી શકે છે કે આ ભગવાનનું સામીપ્ય છે. મારો ઠાકોરજી આવી અને બેઠો છે, મારો ઠાકોરજી વયો ગયો. કેમ? તો કે ઠાકોરજીને ન ગમે એવી વાતો શરૂ થઈ, પ્રભુ ઊભા થઈને વયા ગયા, હાલતા થઈ જાય. શિવલાલભાઈનો પ્રસંગ છે. પૂજામાં રોજ નૈવેદ્ય ધરતા તે ઠાકોરજી જમવા આવતા. એક દિવસે થોડોક સંકલ્પ થયો તો ન આવ્યા ઠાકોરજી તે દિવસે. આવા પ્રસંગ છે એમનો. આવા તો ઘણા બધા ભક્તોના એવા પ્રસંગો છે. માટે મારે ને તમારે વિચારવું કે ભગવાન સંબંધી અધિક ને અધિક શબ્દનો સંબંધ રાખવો, ગાવાનો અને સાંભળવાનો બે રીતે. બાકી બીજું બધું દૂર રાખવું, બીજાથી દૂર રહેવું. જેના મનમાં તે બાબતની દયા નથી હોતી તેને રાજ્ય મળતું દેખાય છે. જેના મનમાં તેની દયા હોય તેને રાજ્ય મળતું નથી. રાજ્યની એવી રીત રહી છે, કોઈ બીજા રાજાના દેશને પોતાના કબજાનો દેશ બનાવવો હોય તો તેમાં બુદ્ધિ, કળા અને બળ જોઈએ. તે સિવાય તે પોતાનો દેશ સહેજે પણ બનતો નથી. એટલે આ લોકની આવી નાશવંત સંપત્તિને પોતાની બનાવવા માટે આવી રીતે કળા ને કળ ને બુદ્ધિ ને બધું જોઈએ છે. તો ઠાકોરજીને પોતાના બનાવવા માટે જોઈ કે ન જોઈ? તો એ કળા, બુદ્ધિ, શક્તિ, બળ એમાં આપણે વાપરવા. જેમાં? તો કે ઠાકોરજીને પોતાના બનાવવામાં. જેમ ચાહે તેવા પાત્ર, અગ્નિ અને વાટ સારા હોય તો પણ દિવેલ વિના દીવામાં ક્યારેય અજવાળું થતું નથી. તેમ બહુ મોટા સત્પુરુષની અનુવૃત્તિમાં રહેવાથી જ બુદ્ધિ, કળા અને બળ આવે છે એવી આ વાત છે. મોટા પુરુષ અને નીતિ તે બે દિવેલ છે. બુદ્ધિ પાત્ર છે, કળા વાટ છે, બળ અગ્નિ છે. જો દિવેલ રૂપ મોટા પુરુષનું અપમાન કરે તો દિવેલ વિના પાત્ર, વાટ, અગ્નિ શું કરી શકે? મતલબ શું છે એનો ખબર છે? મોટા પુરુષનો અપમાનનો મતલબ શું છે? એને ન ગમતું હોય તે કરીએ એનું અપમાન છે. એને જે ગમતું હોય તે કરીએ તો તે તેનું પૂજન છે. પૂજનનો અર્થ ખાલી ચંદન ચોપડવું ને ફૂલનો હાર પહેરાવો એટલું જ આપણે માનીએ છીએ. એટલે એટલું ન મનાય, એવું સીમિત નથી. મોટા પુરુષનું પૂજન એટલે મહારાજનું ધ્યાન અધિક કરો, મહારાજમાં અધિક પ્રીતિ કરો, મહારાજનું ધ્યાન, ભજન અધિક ને અધિક કરીએ, મહારાજની મૂર્તિના સંબંધમાં અધિક ને અધિક રહીએ. મોટા પુરુષનું પૂજન છે. કેમ? મોટા પુરુષ રાજી એનાથી થાય છે, એનાથી થાય છે. એટલે એને તમે ચંદન ચોપડો અને હાર પહેરાવો જાડા થોથા જેવા, અને એનાથી રાજી થાય એવું માનો છે, એ મારીને તમારે બોલ છે. ઠીક છે, સ્વીકાર કરે આપણો, ના કરે એવું નથી. ઠેસ ન મારે આપણી શ્રદ્ધાને, પણ એ જ પૂજન ન માનો. પૂજન એ આપણને જેવા ભક્ત બનાવવા માગે છે, જેવા આપણને સાધુતાના પ્રકાશથી ઝળહળતા રહીએ એવા બનાવવા માગે છે. આપણો સારો એ પરિવાર,
એ આદર્શ બનાવવા માગે છે. એવા આપણે આદર્શ બનીને જીવન જીવીએ તે મોટા પુરુષનું સાચું પૂજન છે. આવી અદ્ભુત વાત સિદ્ધાનંદ સ્વામી બતાવી. ઇતિ શ્રી સદાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂર્વમાં ભગવાન સંબંધી કીર્તન તથા કથાદિકનો મહિમા કહ્યો. એ નામે 84મો તરંગ સમાપ્ત થયો. બહુ અદ્ભુત વાત છે.